જી, મારું નામ દીપક પટેલ, પ્રમુખ શ્રી હજીરા કાંઠા વિસ્તાર વિકાસ સહકારી મંડળ। આજે કઈ રીતે તમે રજૂઆત કરવા માટે ક્યાં આવ્યા છો? સાહેબ, આજ રોજ અમે પોલીસ કમિશનર કચેરી આવ્યા છે। ગત 21 તારીખના રોજ ઈચ્છાપુર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એસી ગોયલ સાહેબ દ્વારા અમો ગ્રામજનો સાથે ઉદ્ધતાઈ ભર્યું અને ગેરકાયદેસર રીતે વર્તન કર્યું હતું। એમના વિરોધમાં આજે કમિશનર સાહેબને આવેદનપત્ર આપી રજૂઆત કરવા આવ્યા છે। આવેદનપત્રનું કારણ શું છે? શું થયું હતું? સાહેબ, અમારા હજીરા કાંઠા વિસ્તારમાં મોરા ગ્રામ પંચાયત દ્વારા ગેરકાયદેસર રીતે ગટરનું પાણી હજીરા કાંઠા વિસ્તારના ડામકા અને વાંસવા ગામ થઈ દરિયામાં છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે લાખો માછલીઓ મરી ગઈ છે અને દરિયાઈ જીવસૃષ્ટિ અને હજીરા કાંઠા વિસ્તારના ગામ લોકોના આરોગ્ય પર ગંભીર સંકટ સર્જાયું છે, જેના વિરોધમાં અમે આજે કલેક્ટર સાહેબ અને કમિશનર સાહેબને આવેદનપત્ર આપી રજૂઆત કરવા તમે આગળ બી કંઈક માછલી મળી હતી, તો ત્યારે શું કીધું? સાહેબ, અમે 6 મહિના પહેલાં અને 1 વર્ષ પહેલાં પણ આવા જ કિસ્સા બન્યા હતા। 2 થી 3 વાર માછલીઓ મરી ગઈ છે, પરંતુ જે તે સમયે અમે જીપીસીબી, સુડા, કલેક્ટર, જે તે જવાબદાર વિભાગને અમે રજૂઆતો કરી હતી, છતાં આજ દિન સુધી એનું કોઈ પરિણામ નથી આવ્યું। હવે આગળ નહીં આવે તો તમે શું કરો? સાહેબ, આગળ જો આ ટૂંક સમયમાં અમારા પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો અમે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં જઈ જે તે જવાબદાર અધિકારી સામે શિક્ષાત્મક કડક કાયદેસરની કાર્યવાહી કરીશું। તમારા કેટલા લોકો આવ્યા? આજ રોજ અમારા 50 થી 100 થી વધુ ગ્રામજનો વિરોધ કરવા માટે આવ્યા છે।